વધતી જતી મોંઘવારી વચ્ચે જગતના તાત ગણાતા ખેડૂતો પર વધુ એક મોટો આર્થિક ફટકો પડ્યો છે। તો એક તરફ પેટ્રોલ અને ડીઝલની અછતની વાતો અને બીજી તરફ આકાશને આંબતા ઈંધણના ભાવોને લઈને ખેડૂતોની કમર તૂટી ગઈ છે। તો ખેતીમાં ટ્રેક્ટર, થ્રેશર અને સિંચાઈ માટેના પંપ જેવા સાધનો ડીઝલ પર ચાલતા હોવાથી હવે ખેતીનો ખર્ચ લોઢાના ચણા ચાવવા જેવો બન્યો છે। તો પાક તૈયાર કરવાની સિઝનમાં જ ઈંધણની તંગી અને મોંઘવારીનો આ બેવડો માર ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં અન્નદાતાના કેવા છે હાલ, જોઈએ વિસ્તારથી। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ચોમાસું માથે છે અને ખેડૂતો ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે। ત્યારે જગતના તાત પર મોંઘવારી અને અછતનો બેવડો માર પડી રહ્યો છે। તો એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે, તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા સહિત માળિયા હાટીના પંથકમાં પણ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે। તો આ મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને પણ વધુ એક આંચકો લાગ્યો છે અને ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો જૂનાગઢ સહિત સમગ્ર પંથકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે। ત્યારે કંપની તરફથી હાલ પૂરતો જથ્થો મળી રહ્યો છે, એટલે લોકોને ચિંતા કરવાની જરૂર નથી તેમ કહેવામાં આવી રહ્યું છે। તો જનતા અને ખેડૂત બંનેનું કહેવું છે અને બંનેનો સવાલ છે કે જો ઈંધણનો જથ્થો પૂરતો છે તો કલાકોનું વેઇટિંગ અને ભાવ વધારો કેમ? આ સાથે જ ખેડૂતે કહ્યું છે કે ટ્રેક્ટર દ્વારા ખેતરો ખેડીને જમીન તૈયાર કરી રહ્યા છીએ ને આ બરાબર આ જ ટાણે ડીઝલ ખૂટી પડ્યું છે। તો અનેક પંપો પર ડીઝલ ન હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર લઈને ખાલી હાથે પરત ફરી રહેવું પડ્યું છે। તો સિઝનના મુખ્ય સમય છે, ડીઝલ ન મળતા ખેતી કામ ખોરંભે ચડી ગયું છે। આ સાથે જ ઈંધણની હાલાકી સામે ખેડૂતો પેટ્રોલ પંપ પર એકઠા થયા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી વિરોધ પણ કર્યો હતો। તો ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું છે કે સરકારની નબળી વ્યવસ્થાને કારણે અમારે ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યો છે। તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર સફાળું જાગીને ખેડૂતોને પૂરતું ડીઝલ પૂરું પાડે છે કે પછી ચોમાસામાં જ ખેડૂતોના ખેતરો ખાલી રહી જાય છે। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। મારું નામ રોશન વિરમભાઈ નંદાણીયા છે। હું જુનાગઢ શહેરમાં કિરીટ ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપનું સંચાલન કરું છું। આગામી 2-3 દિવસ પહેલા પણ ભાવ વધારો થયેલો, જે લગભગ 3 રૂપિયા આસપાસ હતો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં। ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે। તેની વિગત છે કે પેટ્રોલમાં 0.87 પૈસા અને ડીઝલમાં 0.93 પૈસાનો ભાવ વધારો થયેલો છે। પણ જે એ વસ્તુઓથી પબ્લિકને કોઈ પેનિક થવાની જરૂર નથી। કંપની પાસે હજી પણ ડીઝલનો પૂરેપૂરો જથ્થો છે। અત્યારે અમે ખુદ અનુભવીએ છીએ કે ડીઝલમાં કસ્ટમરોને થોડીક પેનિક છે, પણ એ પેનિક કરવાની કોઈ જરૂર નથી। જરૂરિયાત પૂરતું જ તમે વાહનમાં ડીઝલ પુરાવો અને જરૂરિયાત પૂરતો જ વપરાશ કરો। ખોટો દુરુપયોગ ન કરો કે ખોટો જથ્થો ભેગો કરવાની કોઈ જરૂર નથી। કંપની તરફથી અમને પૂરેપૂરો સરકાર મળે છે અને કંપની અમને પૂરતો જથ્થો આપે જ છે। આગામી સમયમાં કેવી અસર થશે, શું લાગે છે? આગામી સમયમાં હજી થોડોક ભાવ વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, પરંતુ એટલો બધો નહીં કે જેનાથી પબ્લિકને મોટું નુકસાન થઈ શકે। મોંઘવારી ઉપર આની કેવી અસર થઈ શકે છે? મોંઘવારી ઉપર થોડી અસર થઈ શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એનાથી હરેક વસ્તુને લાગુ પડે જ છે। ટ્રાન્સપોર્ટેશનનો ભાવ કોસ્ટ વધી જાય તો હરેક વસ્તુઓમાં થોડી કોસ્ટિંગની ઇફેક્ટ આવવાની જ છે। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400-200 અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઊભા છે, જ્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે
તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કઈ આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ ઉઠાવશે. તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઇનમાં જ ઊભવું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી પડશે. આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8,000 લીટર ડીઝલ છે, એમાંથી 6,000 લીટર દેવાઈ ગયું છે, માત્ર 2,000 લીટર ડીઝલ છે. આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે. આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે. અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે ત્યારે બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઇનમાં નથી. એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.